અને આખો મહારાજ ભજનમાંથી એરિયા ઘેર જતા હતા એટલે 4 જણા હોમા મળ્યા. આખો મહારાજે હોમા મળ્યા કે ચોથી આવો છો કે ભૂવા પણ કરવા જાય કે શું કર્યું કે આ જન સાધી કે આ બાટલા ભર્યો ને કે એટલે આખો મહારાજ બોલ્યા તે મોરલી વગાડ્યું કૃષ્ણ એમની દ્રષ્ટિમાં હોય હતું, ભુવાની દ્રષ્ટિમાં ધન હતો. એટલા માટે કીધું ભૂતનાથ ચરણે અખો પણ મેરું ઉપર મેરા અમેરે પરદેશી પરુના. આ દેશમાં તો કોઈ ઓળખ નહીં, વાતો કોના આગળ કહેવી, હાથાને જૂઠામાં ને તો જબલ ચાલીને રહીએ. અમેરે પરદેશી પરુના ઓલા પર આખું ભજન આખો મહારાજ જોડી નાખે. એક એક શબ્દ ઉપર જેની દ્રષ્ટિમાં હોય એ જ વગર પ્રગટ થાય. જેની દ્રષ્ટિમાં વિકાર તો વિકાર પ્રગટ થાય, જેની દ્રષ્ટિ ચોખ્ખી હોય તો એનું ચોખ્ખું દેખાય. આવી જેને સદગુરુ મહારાજ આપણને જ્ઞાન પીરસ્યું છે. એક એક શબ્દ ઉપર આતમ બોધ છે, પણ કહેવાનો ભાવાર્થ મારો એ છે કે આપણી ઓછી સંખ્યામાં આપણને આનંદ આવે છે. જેમ કહું હોય તો કોક પ્યાસી હોય તો હોય પાણી પીવે. આટલા અંશો બેઠા છે. અમારા ભાઈ બોલ્યા લીલાબાઈ હંસ ને બગલો, હંસ ને બગલાનું કીધું રંગે રૂપે તો એક જ છે. બગલાની દ્રષ્ટિ કદાચ ધ્યાન ધરે, એક પગે ઉભો રહે, એ તપ કરે, પણ એની દ્રષ્ટિ જો હોય એક વાંખ ખોલે એક વાંખે જોવે, એક વાંખ ખોલે એક વાંખે જોવે, એક પગે ઉભો રહે, પણ એની દ્રષ્ટિ પેલા વિષ્ટામાં જ હોય, બીજે ના હોય. હંસ કદી એ ચારો ચરે ના, અને બગલો હોલાનો ચારો ના ચરે. અને હંસ સહી હંસ જ રહે, એ પલટાય નહીં, જુગ જાય ના, પણ ઊંચ નીચ ઘેર અવતરે તો રહે સંતનો, એ ના બદલાય. એમ આજે બીબા પડી જશે ને, એ બીબા કદી બદલાય નહીં, અને બીબું બદલાય એ કહેવાય નહીં. જો કદાચ બીબું તમારું એક સાપમાં આવી ગયું, એક સાપને એક કોટો જે સાપમાં આવી ગયા એ કદી કોટો થાય ના થાય ના થાય. કહેવાનો ભવારત કે જે ગુરુ તરને જવું હોય અને જે પલટાઈ જવું હોય એ કદી ફેર પલટાય નહીં. જેમ કે માછલી જ્યારે પોણીમાં હોય અને પોણીમાંથી બહાર કાઢે ને તો એ તરફડીએ લે. શાની પ્યાસી છે? પાણીની પ્યાસી છે. જો જ્યારે પાણીમાં ફેર મેલો ને એટલે એને આનંદની ઘડી, એ મારે આનંદની ઘડી ભજવા પરી બ્રહ્મને બીજું કોઈ ના કહેવું. બસ જીવનમાં પરમાત્મા સદગુરુ મહારાજ તમે ગુરુની સેવા કરજો, ગુરુની સેવા કરજો, માતા પિતાની સેવા કરજો, છોકરોને સારા સંસ્કાર આપજો, છોકરોને ભણાવજો, પણ જેવા ભણાવજો કૈડમ આવી તર આશ્રમો ના મોકલે એવા પણ આપજો, એવા સંસ્કાર આપજો. જેમ કે છોકરો ખૂબ ભણેલો હોય અને કે બાપા હવે તમારે આશ્રમમાં તમારી જગ્યા છે, આવું ના ભણાવતા, એને થોડા સંસ્કાર પણ રેડી. આવી જેને વાત સદગુરુ મહારાજ જેને વાત સમજાઈ છે ને, રઘુરીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. એક વચનના આધારે આખો વિશ્વ ટકી રહ્યો છે, તો આપણે પણ વચનના આધારે બેઠા છે. મારા સદગુરુ મહારાજ મને વચન આપ્યો છે. મારા સદગુરુ મહારાજ જે વચનના આધારે મને વાત સમજાય છે, અને એ વાત ક્યારે ભૂલાય? આ દેહ પડી જાય પણ મને વાત ના ભૂલાય. વારે વારે જાવું ગુરુના બારણે, જેની વિશ્વ વીતી જગમાં વાત મને વાલો વસારે ના. આઠે પોરે ઓળંબા મારા ઉર્મો, જેવા ઉર્મો મારા સદગુરુ મહારાજ, મારા સદગુરુ મહારાજ, મારા સદગુરુમાં. એક એક શ્વાસ તમારો મિથ્યા ના થાય. જો શ્વાસ મિથ્યા થશે ને તો પછી ખળા ખબરો પડશે. હો મોતી તો એરણમાં ઓમાય, ફૂટે એ તો ફટક્યા કહેવાય. એ ખળાની ખળે ખબરો થાય. આવો ને જેસળ રાય, આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ત્યો જઈને પોદડા પાડીને પડચી ના દવા કર આયડો અમારે આટલો થાય. એ તો બોરીઓ ભરવા તાને ખબર પડે કે આટલી બોરીઓ ભરવાની.
એમ આ ભક્તિની જે જમા છે ને તમારે જે ભક્તિ તમે જમા રાખો છો ને અને ભક્તિ કરો હાલ કોક બોલ્યા કે બેંકમાં તમે જાશો ને તો તમે કોરા ચેક ખાલી લસીને સહી કરીને આલશો ને અને તમારે જેટલા રૂપિયા ભરવા હશે એટલા પણ હોવા જોઈએ બેંકમાં. જો બેંકમાં તમે ના હોય ને અને ચોપડી ખાલી લઈને જો તો કોઈ ના મળે, ચેક લઈને જો તો કોઈ ના મળે, પણ ઈકણ જમા હોય તો જ મળે. એવી મહાપુરુષો કોઈ છે કે તમારી ભક્તિનું બીજ આ જમા રાખજો. જેમ કે કરણે જ્યારે હવાસર હોનાનો દોન કરતો હતો અને એને દેહ વિલય થયો તો કે ભાઈ મને ખાવા આલો કે લે હોનું ખા, તું બધાને હોનાનું દોન કર્યું છે કે મને આવી ખબર નથી કે તો કોઈનો કોઈ સદાવત ચાલતો તો નીકળ ઓગળી કરી તો કે અમીના ઉડકા આવશે તારા મુઠા મેલ. તો એ બાપુ એ જમરાજ એ ગુરુ મહારાજ મને ફેર તમે અવતાર આલો, મને આ ખબર નથી કે અન્નનું દાન કરવું પડે. અને જ્યારે શેઠ છગાળશાનો અવતાર આવ્યો ને ત્યારે કેલૈયો એનો વધેરી નાખ્યો. આવી જેને ભક્તિ કરી છે ભગવાન આયા 10 દાડાના ભૂખ્યા 10 દાડાના ઉપવાસ અને પરમાત્મા જેવું રૂપ લીધું છે વિચાર તો કરો. અત્યારે તો કોઈ ના કરો. હા બા એ હળો આજે કમો એવા છો, બીજા ઘેર જો તમારા મળી જશે એ જ વાત હોય. અત્યારે એ બાપુ ક્ષમા કરો અને પેલો રગપત હેડી જાય આટલું ખૂન હેડી જાય તો ટોપલા દે હારી અને ચંદાવતી રોણી લાયા ઘેર. બાપુ શું જમશો? સોનાની થાળીમાં પકવાન આલ્યા કે હું ના જમું, આવું તો ઘોરી બાવો છું, હું મોસ ખાઉં. ખાડચીના ઘેર વણ્યો જાય. આ જેવી ભક્તિ એ તો વિચાર કરો. ફેર પીરશું કે ના હું તો કોઈ માણસ તો મોસ ખાઉં છું. તમારા ઘરમાં કોઈ છોકરો છે કે હા 5 વર્ષનો મારો કેલૈયો ભણવા ગયો છે, કોઈ એનું મસ્તક શેદી અને 16 શણગાર સજી અને તમે ગાતા છો ઓખમાંથી વહુ આવે તો નહીં જમું. કોઈ ભાઈ અમીએ ના ખમા તારી તો કોણ ખમે આવું કે જોતા તમારા છોકરા નક્કી મસ્તક છે એટલે નિહાળે મારો વાલો પહોંચ્યા. એક સ્વરૂપ છે છે ને રાખ્યું અને એક સ્વરૂપ ઈ રાશિ કે ઘેર ના જાતો તને તારો બાપ મારી નાખશે. તો કેલૈયો 5 વર્ષનો શું કે ભાગું તો મારી ભૂમકાલા દે ને ધરતી ને ઝીલે ભાર એ મેરું સરીખા ડોલવા લાગ્યા અલક ને આરાધ મે રામણ માથાના મૂકે કેલૈયો સત ના ચૂકે. મારો બાપ બોલાવે ને હું ના જાઉં તોડ્યો લઈ ખડક શેઠ સગાશાયનું મસ્તક સીધી નાખ્યું. તો વાયકણે ગુરુ મહારાજ તમારું મસ્તક સીધી છે. આલ્યું કે ના આલ્યું માથું? ગુરુ મહારાજના ચરણોમાં માથું આલ્યું છે. માથું આલે મહાસુખ પામે કબુ ના લે અવતારા. કામ ગુરુજીના એ નર ઝીલે એ માથો ના મિલનારા. સાધુભાઈ સંતની ઉલટી ધારા. ખોડણીએ ખોડતા જોય 16 શણગાર સજી. હવે માતાનું રુદર માતાનું ચેવું તમે વિચાર કરો કે એમની સાથી છે કે ઓખમાંથી ઓખું ના પ્રસાદ બનાવીને કે લ્યો કે તમે ઓછીએ જમું ના જમું. વિચાર કરો કે આટલી કસોટીએ તોય મારો વાલો જેવી કસોટી હોય છે. ચંદાવતી કે મારા જવા બેહો તાણી પૂરું કરું, તમે ઓખો ના મેકતા. મારે 5 મહિનાની આશા છે અને ઓછ્યા નથી. કટાર લઈ અને મારો વાલો જઈ વિષ્ણુ અવતાર ધરી ધન છે તને શેર સગાળ છે. આ ધન છે તારી ભક્તિને. જા તું માગ્યું એ આલુ કે બાપુ કળયુગમાં આવી કોઈની કસોટી ના કરતા. મારા કોઈ જોતું નથી પણ આગળ આવે છે કળયુગ એટલે કોઈની કસોટી ના કરતા ન કે તમારે માર ખાવી પડશે. આવી જેને વાત અત્યારે ભાઈ કોઈ નહીં ના કરી કે આપણે હળી ભાજી ટુકડો કોઈના છોકરાની ઓગળી આપણે ના આલી કબા. હા કમી કોણ હાલે
કોણ હાલે અમારો વજ્યાબાનો છોકરો અને જ્યારે જાય તાણી વજ્યાબાનો છોકરો જોવો હા જોશો કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે એ મર્યા પછી કોઈના સમાચાર નથી રે કોઈ કોઈનું નથી રે બાપા મરી ગયા ને નવી નવી વહુ આવી કે બેટા ક્ષેત્રમાં જોય તો વર રાખે તાર બાપો આવશે તાર હારો આ જો હાહુ કોઈ કે હા માર બાપો આવશે કે હોય એટલે કે લાત કાઢજો અને શેઠે ચાર લોય છે બાપો તો આયા ફૂંફાડા મારતા કે મારી માને બોલાવો બાપો આયા કે લાત કાઢો કે માં બાપો આયા છે માં તો જ્યાં પેલા એક ફૂંફાડામાં કે તેલ છે કે આવું અને ફૂંફાડો માર્યો તો માને બે ફોન કરી નાખ્યો દવાખાને લઈ જા તો મારા તો રોમ રોમ રમી ગયા કે મને નથી કરતી હોય તેલ શક્યા આ જોગા આ જગત આ જૂઠા દેવને મનાવે દુનિયા જૂઠા દેવને મનાવે નાગ પંચમનો દાડો આવે તાણી પિત્તળના નાગને મનાવે હાથો આવે તાણી લકડી લઈને મારે આ દુનિયા જૂઠા દેવને મનાવે એ તો નાથ હોય કોઈક દાડો કરતા હોય બેહારતા હોય તો ન બેહારતા કોઈ ના આવ પાછા 5 વર્ષે 10 વર્ષે 20 વર્ષે કે અમાર તો થયા છે તો આટલા દાડા તો ગયા ભાઈ 20 વર્ષે તો જોવરાવનો કોઈ ભૂ આવે ને કે તમાર તો થયા છે આ જોવો તો ખરા અને યોને વળી મત કોખલા બેહાર કરંડિયામાં આ હમોય આ શું જગત જૂઠા દેવને મનાવે આ શું સમજી છે સમજેલા પુરુષો જોવરાવ તો પછી સમજ્યા શું આ ભૂવા બોલાવન મુદોણા જોવરાવન અમાર તો થયા છે ને અમાર તો માએ થયા છે પછી વળી 13 બાજ હોય આ વિચાર તો કરો આ શું ધંધા આદિયા છે આ શું સમજ્યા અમે ગુરુ કરાવો હોય 3 વખત નમસ્કાર કરો અને પેલા ફૂવો કરીને બેઠા હોય ન મેળ પડે કદી થોડું કરો પણ હાથું કરો કહેવાનો ભવારત કે કોઈ નથી તમારા સેવા જગતમાં કોઈ નથી પણ આ તો આપણને ભ્રાંતિ થઈ છે અમારે પહેલા તો વનાથી વિરોધ સોવનબેન ખબર છે જ્યારે હું ધમકાવું કે તમારે શું પડી છે બધું થાય થવા દો આપણે શું કરવું છે કહેવાનો ભવારત મારો એ છે કે કોઈ ના થાય કોઈ થાય જ ના હવે આપણે જ હોય છે હિન્દુ સમાજમાં બીજા મમના નહીં બેહતા કોઈ જીવન બિહાર છે કોઈ દાડો જોયા નિરંજન નિરાકારને જો દાઢીવાળા છે નિરંજન નિરાકારને ભક્તિ કરો અમે એક દાડો મહાદેવના મંદિરમાં ગયા હતા અને એ કોયડી બનાવી પત્ર લેવા ગયા હતા કે ભાઈ મહાદેવ સારું પત્ર લેવા ગયો શું કોમ છે શું કરું કે પણ વાત એ સાચી છે એ તો નિરંજન નિરાકાર છે એ વિશાળ સ્વરૂપ પાળીઓને જરૂર શું છે આ તો બધો સગવડ તમારો છે આ બાપજીને ઓયડી ના કરી આલે એના માટે સગવડ ના કરવો પડે આપણે આ બાપજીને જે જોતું આપણે ઘર મીઠીઓને હાલવું ન પડે આ તો જોઈ તો કે બાપજી હવારે આવજો એ એમોય પોલ તો તમે કમો શકું ના હારું કોઈ દાડા ઓમ નથી કરતા જેનો ટુકડો એનો ભરપૂર ટુકડો એટલે થોડું કરજો પણ હાથું કરજો સમયના વકડા પહોંચ્યા છે 12:23 થઈ અમારા કરશનભાઈ ગયો હવાર જવાનું છે દ્વારકા એટલે કહેવાનો ભવારત કે થોડું કરો હાથું કરો આટલું કહી મારી વાણીને વિરામ આપો સદગુરુ મહારાજની જય ગુરુ